નેક્સ્ટ ન્યૂ ચેપ્ટર છે નફો અને નુકસાન, પ્રોફિટ અને લોસ. વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અગેન. નફો નુકસાન. નફો નુકસાનમાં શું શું વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે તમારે? તો ખાસ સમજો કે ભાઈ ખરીદ કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ. ખરીદ કિંમત એટલે શું થાય? તો કે વેચાણ કિંમત માઇનસ નફો. કોઈ પણ વેચાણ કિંમત હોય તેમાંથી મળેલો નફો જો બાદ કરી દેવામાં આવે તો આપણે ખરીદ કિંમત મળી જાય. રાઈટ? એવી જ રીતે જો કોઈ વસ્તુ નુકસાનથી વેચવામાં આવી હોય તો થશે વેચાણ કિંમત પ્લસ નુકસાન. એટલે ખરીદ કિંમત આપણે મળે. ખરીદ કિંમત એટલે કે વેચાણ કિંમત માઇનસ નફો. બીજું, ખરીદ કિંમત જો નુકસાનથી વેચવું હોય કોઈ વસ્તુ તો ખરીદ કિંમત કેવી રીતે મળશે? વેચાણ કિંમત પ્લસ નુકસાન. ખાસ ધ્યાન રાખો. બીજા નંબરે ખાસ શું વસ્તુ ધ્યાન રાખવાની? ખરીદ કિંમત એટલે વસ્તુની 100% કિંમત કહેવાય. વસ્તુની 100% કિંમત. ખરીદ કિંમત એટલે કે વસ્તુની 100% કિંમત. જ્યારે કે વેચાણ કિંમત છે એને શું કહેવાશે? 100% પ્લસ નફાની ટકાવારી. જો નુકસાનથી વેચેલું હોય તો 100% માઇનસ નુકસાનની ટકાવારી. એટલે ખાસ સમજવાનું કે જે ખરીદ કિંમત છે તે ખરીદ કિંમતને હંમેશા શું કહેવાય? વસ્તુની 100% કિંમત. વેચાણ કિંમત એટલે કે 100% પ્લસ નફાની ટકાવારી તેમજ 100% માઇનસ નુકસાનની ટકાવારી થાય. પછી કયો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો રહે તમારે? તો કે હંમેશા ધ્યાનમાં રાખો કે ભાઈ નફો નુકસાનની જે ટકાવારી હોય તે હંમેશા ખરીદ કિંમત ઉપર ગણાશે. નફો અથવા નુકસાનની ટકાવારી હંમેશા ખરીદ કિંમત પર ગણાશે. ખાસ ધ્યાન રાખજો. નફો નુકસાનની ટકાવારી તમે હંમેશા કેના પર ગણશો? તો કે નફો હોય કે નુકસાન હોય તેની ટકાવારી હંમેશા ખરીદ કિંમત ઉપર ગણાશે. જો તમને કોઈ પણ પ્રશ્નમાં ગુણોત્તરની સાથે ટકાવારી આપેલી હોય તેવો કોઈ પ્રશ્ન જોવા મળે, ટકાવારી આપેલી હોય તો તમારે શું કરવાનું રહેશે? તો કે આપેલ ગુણોત્તરને 100 વડે ગુણાવી પ્રશ્ન કરવો. ક્યારેક એવું બનશે તમને કે કોઈ પણ, એવું જરૂરી નથી કે આ નફા નુકસાનમાં જ, કોઈ પણ ચેપ્ટર હોય તે ચેપ્ટરમાં ગુણોત્તરની સાથે જો ટકાવારીનો કોઈ લોજિક લગાવવાની વાત આવે તો આપેલ ગુણોત્તરને 100 વડે ગુણાવી દેવાનો. હંમેશા આપેલ ગુણોત્તરને 100 વડે ગુણાવીને જ વર્કઆઉટ કરવું. અને તે સિવાય કોન્સેપ્ટ જરૂર પડશે અપૂર્ણાંક. જો અપૂર્ણાંક આપેલો હોય તો હંમેશા છેદમાં 100 ગુણાવી એક રકમ ધારીને પ્રશ્ન કરવો. ક્યારેક એવું બને કે પ્રશ્નમાં કોઈ અપૂર્ણાંક આપેલો હોય. જો પ્રશ્નની અંદર અપૂર્ણાંક આપેલો હોય તેનો જે છેદમાં જે સંખ્યા હોય તે છેદમાં 100 ગુણાવીને જ પ્રશ્ન કરવો. ગુણોત્તરની સાથે ટકાવારી આપેલી હોય તો આપેલ ગુણોત્તરને 100 ગુણાવીને પ્રશ્ન કરવો. નફો અને નુકસાનની ટકાવારી હંમેશા કેના પર ગણાશે? તો કે ખરીદ કિંમત ઉપર. હંમેશા ખરીદ કિંમત એટલે શું થશે? વેચાણ કિંમત માઇનસ નફો. કોઈ વસ્તુ જે 120 રૂપિયામાં વેચી આપણે, જેમાં એને 20 રૂપિયાનો નફો થાય છે તો 120 માઇનસ 20 કરો એટલે ખરીદ કિંમત મળી જાય. આવી જ રીતે કોઈ વસ્તુ 75 રૂપિયામાં વેચી છે જેમાં એને 25 રૂપિયા નુકસાન છે તો 75 પ્લસ નુકસાન કરો તો પણ એને ખરીદ કિંમત મળી જાય. એટલે ખરીદ કિંમત એટલે કે વેચાણ કિંમત માઇનસ નફો. ખરીદ કિંમત એટલે વેચાણ કિંમત વત્તા નુકસાન. ખરીદ કિંમતને હંમેશા શું કહેવાય? વસ્તુની 100% રકમ. એટલે ક્યારેક ખરીદ કિંમત શોધવાની વાત આવે તેનો મતલબ કે 100% રકમ શોધવાની છે. વેચાણ કિંમત એટલે શું કહેવાય? હંમેશા 100% પ્લસ નફાની ટકાવારી અથવા 100% માઇનસ નુકસાનની ટકાવારી કહેવાશે. આ ચેપ્ટરના મેઇનલી આ બધા કોન્સેપ્ટ જરૂર પડશે આગળ પ્રશ્નની અંદર. આ થિયરિટિકલી મેં તમને સમજાવ્યા, પ્રેક્ટિકલી આપણે હમણાં ક્વેશ્ચનની સાથે કનેક્ટ કરીશું. લખી લો.
ડન છે? જેમ કે કહે છે આપણે કે ભાઈ ખરીદ કિંમત શોધો, એટલે કે 100% કિંમત શોધવાની છે. વેચાણ કિંમત 330 છે, જેમાં એને નફો 10% થાય છે. તો 10% નફાવાળી કિંમત આપી છે, તો આપણે એમ કહી શકીએ ને 110% વસ્તુની 110% કિંમત છે આપણી પાસે. ખરીદ કિંમત શોધવાની છે, એટલે કે 100% એ કેટલી? ધેટ્સ ઇટ, રાઈટ. ઓપ્શન બી, ક્વેશ્ચન બીમાં કહે છે વેચાણ કિંમત 425 છે, 15% નુકસાન થાય છે. એટલે 425 શું કહેવાય? 15% નુકસાની વાળી કિંમત. 15% નુકસાની એટલે 85% રકમ તમને આપી છે 425. ખરીદ કિંમત શોધવાની છે, તો 100% એ કેટલા? આને ગુણ્યા 5 કરીએ એટલે 425 મળી જાય ને. આપણે હોરિઝોન્ટલ વર્ટિકલ કોમ્બિનેશન વિચારી લેવાનું હંમેશા. આને ગુણ્યા પણ શું કરવું પડે? 5. એટલે વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? તો કે 500. વેરી ઇઝી. જેમ કીધું કે ખરીદ કિંમત 1200 છે, નફો 20% જોઈ છે, તો વેચાણ કિંમત શોધો. તો શું કરશી? ખરીદ કિંમત તમને ખબર જ છે 100% રકમ કહેવાય. તો 100% રકમ તમને આપેલી છે 1200. 20% નફો જોઈ છે, એટલે 120% રકમ જોઈ છે તમારે. ધેટ્સ ઇટ. એટલે મળી જશે 1440. શું કહે છે આપણામાં? તો કે ખરીદ કિંમત 2500 છે, 25% નુકસાન થાય છે. તો એનો મતલબ શું થશે? એનો મતલબ તો આપણે 75% કિંમત જોઈ છે. 75% કિંમત આપણે જોઈ છે, કારણ કે 25% નુકસાન જોઈ છે. તો 100% રકમ તો આપણી પાસે છે કેટલી? 2500. હવે 25% નુકસાની વાળી કિંમત જોઈએ, એટલે 75% એ કેટલા? સિમ્પલ. શું કહે છે આમાં? ખરીદ કિંમત 1200 છે, વેચાણ કિંમત 1560 છે. તો આમાં આપણે એમ કહી શકીએ 360 રૂપિયાનો નફો થયો? તો કે હા. નફો નુકસાનની ટકાવારી હંમેશા મેં તમને કીધું ખરીદ કિંમત ઉપર હોય. એટલે 1200 એ નફો કેટલાનો થશે? 360 નો? તો કે યસ. તો 100 એ કેટલા ટકાવારી જોઈ છે એટલા માટે. તો તમને મળી જશે 30%. જેમ કે છે ખરીદ કિંમત 2500 રૂપિયા છે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં એમાં વેચાણ કિંમત 2000 આપી છે, તો નુકસાન થશે 500 રૂપિયાનું? તો કે યસ. નફો હોય કે નુકસાન હંમેશા ખરીદ કિંમત ઉપર જ ગણાશે. તો 100 એ કેટલા? તો 20% નુકસાન તમને મળી જશે અહીંયા. ક્લિયર છે? જોઈ લો. ક્લિયર છે? શું કહે છે આપણે આમાં?
કે ભાઈ 1516 એક પુસ્તક વેચતા જેટલો નફો થયો તેટલું જ નુકસાન 1112 થાય છે. તમને હમણાં જ કીધું હતું થોડી વાર પહેલા મેં, ખરીદ કિંમત એટલે શું થાય? વેચાણ કિંમત માઇનસ નફો અથવા તો વેચાણ કિંમત વત્તા નુકસાન. તો એ જ કોન્સેપ્ટ આપણે લગાડશું. એ જ કોન્સેપ્ટ કે ભાઈ 1516 જે નફો થયો એ નફો બાદ કરી દઈ, એટલું જ નુકસાન એને 1112 થાય છે, એટલું જ નુકસાન. તો આ બે ખરીદ કિંમત કહેવાય ને, તો બોથ બીકમ ઇક્વલ. તો 2x ઇક્વલ ટુ મળી જશે 404. સો દેટ યુ વિલ ગેટ વેલ્યુ ઓફ x 202. હવે આપણે ખરીદ કિંમત જોઈએ છે. તો ખરીદ કિંમત એટલે કોઈ પણ એકમાં મૂકી દો. એમાં x ની કિંમત મૂકી દઈશું આપણે 112 પ્લસ 202 એટલે 1314 તમને ખરીદ કિંમત મળી જશે. 1516 વેચતા જેટલો નફો થયો તેટલું જ નુકસાન 1112 થાય છે. ઠીક છે. કરો જોઈએ ટ્રાય. ડન. શું થશે એમાં? 150 ની જગ્યાએ 165 એક ચોપડી વેચતા બમણો નફો થાય. એટલે કે 150 જેટલો નફો થાય છે તેના કરતાં બમણો નફો 165 થશે. તમને ખબર જ છે કે ભાઈ વેચાણ કિંમતમાંથી જો નફો બાદ કરી દઈએ તો આપણે ખરીદ કિંમત મળી જાય, રાઈટ ના? તો અહીંયા બે ખરીદ કિંમત થઈ ગઈ ને, તો બોથ બીકમ ઇક્વલ. તો x બરાબર શું મળી જશે તમને અહીંયા? 15. હવે ખરીદ કિંમત જોઈ છે તો કોઈ પણ એક સમીકરણમાં x ની કિંમત મૂકી દો. 150 માઇનસ x એટલે કે 150 માઇનસ 15, તો ખરીદ કિંમત વિલ બી 135. લખી લેજો. કોઈ ડાઉટ હોય તો બોલજો. ઠીક છે. બહુ સરસ પ્રશ્ન. એક મકાન માલિક પોતાના 2 મકાન 2 લાખ રૂપિયા દીઠ વેચે છે. એક મકાન માલિક પાસે 2 મકાન છે જે બંને 2 લાખ રૂપિયા દીઠ વેચે છે. અહીંયા સેલિંગ પ્રાઇસ આપણે આપેલી છે, વેચાણ કિંમત. એકમાં 20% નફો થાય છે, બીજામાં 20% નુકસાન થાય છે. એકમાં 20% નફો અને બીજામાં 20% નુકસાન. એટલે નફો અને નુકસાન પણ આપણે આપેલું છે. તો ઓવરઓલ બંનેમાં મળીને એને શું થશે? ખાસ ધ્યાન રાખવાનું, જો સમાન વેચાણ કિંમત હોય અને સમાન ટકાવારીનો નફો નુકસાન થતો હોય તો એમાં શોર્ટકટ તમે લગાડી શકો r²/100 એટલે 20² છેદમાં 100 એટલે થશે 4%. અને આ હંમેશા નુકસાન જ થાય, હંમેશા નુકસાન જ થાય 4%. 2 લાખ રૂપિયામાં એ 2 ઘર છે એના વેચે છે. એકમાં 20% નફો, બીજામાં 20% નુકસાન થાય છે. તો ઓવરઓલ શું થશે? સમાન વેચાણ કિંમત અને સમાન ટકાવારી હોય તો જ તમે r²/100 કરી શકો. આ જ પ્રશ્ન તમને ફેરવીને આ રીતે આપી શકે. જો આ રીતના આપેલો હોય તો ઓલમોસ્ટ કેન્ડિડેટ અહીંયા ફસાઈ જાય એક્ઝામમાં, કે 2,20,000 રૂપિયામાં એક વેચે છે, બીજું 2,70,000માં વેચે છે. જો તમે અહીંયા વેચાણ કિંમત તમને અલગ અલગ થઈ ગઈ, સેલિંગ પ્રાઇસ ડિફરન્ટ થઈ ગઈ ને. અનુક્રમે એકમાં 10% નફો અને બીજામાં 10% નુકસાન થાય છે. તો પણ ઘણા લોકો આમાં શું ભૂલ કરી આવે, સીધું r²/100 લગાડી દે, બધા ટીચરો.
શું કરવા નહીં લાગી શકે? કારણ કે અહીંયા સેલિંગ પ્રાઇસ સમાન નથી. પ્રીવિયસ ક્વેશ્ચનમાં તમે જુઓ અહીંયા બે જગ્યાએ સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત સરખી હતી, નફા નુકસાનની ટકાવારી પણ સરખી હતી. અહીંયા તો કે વેચાણ કિંમત સરખી નથી અને નફા નુકસાનની ટકાવારી સરખી છે. જો આ અલગ હોય તો પણ ના ચાલે. R²/100 ખાસ સમજીને ધ્યાનમાં રાખવું. તો આને આપણે કઈ રીતે કરવું પડે? આ પ્રશ્નને કરવા માટે તમારે ખરીદ કિંમત શોધવી પડે. પહેલા તમારે અહીંયા ખરીદ કિંમત એટલે કોસ્ટ પ્રાઇસ શોધવી પડે. કોસ્ટ પ્રાઇસ કેવી રીતે મળે તમને ખબર જ છે. હમણાં જ મેં થોડીક વાર પહેલા કીધું હતું તમને કે ભાઈ આ 10% નફાવાળી કિંમત છે તો એને શું કહેવાશે? વસ્તુની 110% કિંમત કહેવાય. તો 100% કેટલી થશે? એટલે ખરીદ કિંમત મળી ગઈ તમને અહીંયા 2 લાખ. 2,70,000 વેચતા 10% નુકસાન થાય છે તો આ 10% નુકસાની વાળી કિંમત છે 270. 90% કિંમત તો 100% એ કેટલા? તો યુ વિલ ગેટ 3 લાખ. અહીંયા અલ્ટિમેટ તમને બંનેની ખરીદ કિંમત મળી ગઈ 5 લાખ અને બંનેની વેચાણ કિંમત આપણે ખબર છે 490. એના બેમાં 490 મળ્યા ને ટોટલ. અલ્ટિમેટ શું થયું? 10,000 નુકસાન થયું. 5 લાખની વસ્તુ 4,90,000 વેચી નાખી ને તો 5 લાખે 10,000 નુકસાન. તો શું થશે? તો કે 2% નુકસાન. ખાસ ધ્યાન રાખજો, બે ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ લખી લો. કોઈ ડાઉટ? ડન? કોઈ ડાઉટ છે? કઈ તારીખ છે આજે? અચ્છા, કરો જોઈએ ક્વેશ્ચન. મેક્સિમમ 30 સેકન્ડમાં પ્રશ્ન થઈ જવો જોઈએ. સાવ નિરાતે કરશો તોય થઈ જશે આરામથી. મેથડ એવી આપી છે મેં તમને. તો શું થશે આમાં? એક ઘડિયાળ 880 માં વેચતા 20% નુકસાન થાય છે, એટલે કે 80% વસ્તુની 80% કિંમત ખબર છે. 10% નફામાં વેચવી તો કેટલામાં વેચે? 10% નફાવાળી કિંમત જોઈ છે આપણે, 110% જોઈ છે. તો 80 માં હું શું ગુણાવું તો 880 મળે? તો કે 11. તો આને પણ 11 ગુણાવી દો, ધેટ્સ ઇટ. તો થઈ જશે 1210. 30 સેકન્ડની અંદર તમારો પ્રશ્ન થઈ જ જાય. લખી લેજો. 20% નુકસાની વાળી કિંમત તમને આપી છે.
10% નફાવાળી કિંમત જોઈએ છે આપણે. કરો છો એ ટ્રાય. ઇઝી ક્વેશ્ચન છે. એક મોબાઈલ 1500 વેચતા 25% નુકસાન થાય. હમણાં કર્યો એ જ રીતે 25% નુકસાની વાળી કિંમત આપી છે. તો પહેલા ખરીદ કિંમત શોધી લ્યો. ડન. તો 25% નુકસાની વાળી કિંમત આપી છે, એનો મતલબ કે 75% કિંમત વસ્તુની 75% કિંમત 1500 છે ઇન શોર્ટ. તો ખરીદ કિંમત એટલે કે 100% કિંમત વસ્તુની. તો 100% એટલે 75 ના બમણા. 75 દુ 150. તો 100 ના શું થઈ જશે અહીંયા 2000. તો આની તમને ખરીદ કિંમત મળી ગઈ. કેટલી? 2000. હવે શું કહે છે, તે જ મોબાઈલ બમણી કિંમતે વેચે એટલે નવી વેચાણ કિંમત શું કહે છે હવે? બમણી એટલે કે 3000. પેલા કેટલામાં વેચતા હતા? 1500. હવે 3000 માં વેચે. તો નફો કેટલો થશે અહીંયા? 1000 રૂપિયાનો. નફો નુકસાન હંમેશા કેના પર હોય તમને ખબર છે? ખરીદ કિંમત ઉપર, રાઈટ? તો 2000 નફો શું થાય છે? 1000 નો એટલે 50%. ડન. શું કહે છે આપણે? એક અપ્રમાણિક વેપારી વસ્તુ ખરીદ પર કિંમત પર વેચે છે, પરંતુ 1 કિલોગ્રામની જગ્યાએ ફક્ત 980 ગ્રામ સામાન જ આપે છે. તો નફાની ટકાવારી શોધો. આ ડિસઓનેસ્ટ ડીલર વાળો એટલે કે અપ્રમાણિક વેપારી વાળો પ્રશ્ન ક્યારેય પણ આવે તો 1 ગ્રામની ખરીદ કિંમત 1 રૂપિયો ધારીને પ્રશ્ન કરો, ઇઝી થઈ જશે. 1 ગ્રામની ખરીદ કિંમત 1 રૂપિયો ધારીને કરવું. પછી 3 કોલમ બનાવી લ્યો. ખરીદ કિંમત, વેચાણ કિંમત, નફો અથવા નુકસાન. હવે સામાન તો 980 ગ્રામ જ આપે છે ને, તો 980 ગ્રામની ખરીદ કિંમત કેટલી થઈ જશે? 1 ગ્રામના 1 રૂપિયા, તો 980 ગ્રામના 980 થાય ને. હવે શું બોલીને આપશે આ? કે ભાઈ આ 1000 ગ્રામ છે. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. એટલે પૈસા ખરીદ કિંમત જેટલા જ લેશે, 1 ગ્રામનો 1 રૂપિયા લેખે, પણ એમ કહેશે કે આ 1000 ગ્રામ છે એટલે પૈસા કેટલા લઈ લેશે? તે 1000 રૂપિયો. તો અલ્ટિમેટ એને 20 નું નુકસાન થયું, 20 નો પ્રોફિટ થયો કહેવાય. 980 ની વસ્તુ 1000 માં આપી દીધી કહેવાય ને. તો નફો અથવા નુકસાન હંમેશા કેના પર હોય? ખરીદ કિંમત ઉપર. હવે આટલું કર્યા પછી ઓલમોસ્ટ નોર્મલ કેન્ડિડેટ હોય અહીંયા 100 મૂકીને ટકાવારી શોધવા બેસે. તમે વિચારો, તમે આ રીતે તમે આનું સાદુરૂપ આપીને ટકાવારી શોધવા જાઓ તો ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ અને બહુ સમય વહી જાય. એટલે આવું ના કરાય. તમને મેં કીધું છે કે ભાઈ આને શોર્ટકટથી કરવા માટે શું કરવું જોઈએ તમારે? જમણી બાજુથી 1 ને 2 પોઈન્ટ લગાવો તો 9.8 થાય. 2 પોઈન્ટ એટલે કે 1% રકમ. તો 2% રકમ કેટલી થશે? 9 દુ 18 અને 8 દુ 16 એટલે 1.60 એટલે કે 19.60 નો મેળ પડી ગયો. હજી મારે કેટલા ઘટે? 0.40. એટલે કે મારો આન્સર છે તે 2% થી થોડોક વધારે. 2% થી થોડોક વધારે એટલે 2% થી થોડોક વધારે જે ઓપ્શન અવેલેબલ હોય તે માર્ક કરીને નીકળી જવાય, તો જ સિલેક્શન પોસિબલ થાય. એપ્રોક્સિમેટ વેલ્યુ, આને શું કહેવાય? એપ્રોક્સિમેટ વેલ્યુ. ક્લિયર છે? અગેન એક અપ્રમાણિક વેપારી વાળો પ્રશ્ન છે. તો 1 ગ્રામની ખરીદ કિંમત 1 રૂપિયો ધારી લ્યો. ફોર એક્ઝામ્પલ 1 ગ્રામની ખરીદ કિંમત 1 રૂપિયો છે. હવે 3 કોલમ બનાવી લ્યો. ખરીદ કિંમત, વેચાણ કિંમત, નફો અથવા નુકસાન. હવે શું કહે છે આમાં?
માલ પડતર કિંમત પર વેચે છે તેમ છતાં વજન ઓછું આપીને 25% નફો કમાય છે. એટલે 1 કિલો સામાન આપે છે એમાં એને 25% નફો થાય છે. સામાન તો 1 કિલો નથી જ આપતો, તે કંઈક ઓછો સામાન આપે છે એવું કહીને કે આ 1 કિલો છે, એટલે 1000 રૂપિયા તે કસ્ટમર પાસેથી લઈ લેશે. આની અંદર એને 25% નફો થાય છે. એટલે આ વેચાણ કિંમત હંમેશા શું હોય? ખરીદ કિંમતની ટકાવારી, એટલે કે 100% પ્લસ નફાની ટકાવારી. તો આ 1000 ને શું કહેવાશે? 125% રકમ. તો 100% કેટલા? તો તમને મળી જશે 800. એનો મતલબ શું થયો? 1000 ગ્રામની જગ્યાએ એ કેટલો સામાન આપતો હશે? ફક્ત 800 ગ્રામ. ક્લિયર? જોઈ લો. લખી લ્યો. આજ માટે એટલું રાખશે આપણે.